કર્મની ફરકતી ધજા, સત્યની ચમકતી તલવાર, પૂર્વની ખડખડતી પવિત્ર ગંગા આગળ છે. વિકાસના સત્તાના બદલામાં પોતાના પ્રાણની આહુતિ આપનાર ચિત્તોડની રાજકુમારી વિમલદેવી પોતાના સગા ભાઈ સામે અક્ષાને ઘનઘોર ચમકતી વીજળી ભાળી નથી. તમારા જેવા જાલિમ મર્દના દરબાર જીતી વગર હા, ગરીબોની હાલત આજે ખાવ જતા આપોઆપ હૃદય ધ્રુજે છે. ભાઈ તારા મસ્તકે શ્રાપ ગાજે છે કુળ કેવું તારું ઉજળું આ પાપ અમને લાગે છે. અને હત્યારા આ હત્યાથી આપણા માતા મહાસામજ જયરાજ તમે તથા તમારા સિપાહીઓને આ કામ કરતા હું અટકાવું છું. નહીં વિમળા દેવી, એ શબ્દ કહેતા હું પણ તમને અટકાવું છું. અમને અટકાવવાથી અહીં રાજ્ય નહીં ચાલે તમારા બાપનું. અમને અટકાવવાથી અહીં રાજ્ય નહીં ચાલે તમારા બાપનું. હું છું રાજકુમારી ચિત્તોડ મારા બાપનું. અમને અટકાવવાનું કારણ તો એ જ કે જો રાવણે પાપ ન કર્યું હોત તો રાક્ષસનો નાશ કેમ? અને જો દુર્યોધને કૌરવોને ન સંતાવ્યા હોત તો દુર્યોધને જો પાંડવોને ન સંતાવ્યા હોત તો કૌરવનો નાશ કેમ? માટે અમને પાપ કરતા જરા ન અટકાવો છો. હે નરકવાલું, તો અમને સ્વર્ગનો સંભળાવ. સાંભળ આ તારો મહાસામંત શું કહે છે? કર્મવાદી પાપને આજ સંભાળવા કોઈ જશો નહીં. અને અમારા ભાગ્યના ટાળવા કોઈ જશો નહીં. બરાબર છે. તમે મરશો પછી સબ સંભાળવા કોઈ જશે નહીં. આ તમારા દેહને બાળવા કોઈ જશે નહીં. હું તમે સર્વોને કહું છું કે જુલ્મીનો જવાબ તમે સર્વોને મહારાણા ખુમાના દરબારમાં આવવો પડશે. હું પૂછું છું કે તેના હુકમનું પ્રમાણ છે? મારા જ હુકમનો અને મારી પોતાની સદા. તો મારો પણ હુકમ સાંભળીને ભાઈ, હાડમાંથી મઢેલો અંગ કાયમી રહેવાનું નથી. માટે હજી કહું છું કે સુલે જાળવો. નહીં તો ચિત્તોડના ભાવિ મારા ભત્રભાને હિતને ખાતા મારે પણ એક રાજકુમારી ચેતની સત્તા ત્યાં ટેકરીની સી વાત છે. આ મહાસાગર પાસે નાની નદીની સી વિસ્તાર છે. હું શાંતિ ઈચ્છું છું. તમારે શું અરબપુત્રીના શૌર્યની કસોટી કરવી છે? શું મારા જ રુધિરથી આ ધૂળમીની અંગારને ઠંડી કરવી છે? તે વિના આ તમારા ભાઈનો અધૂરો રહેલો પાપનો ભરાવ પૂરો ભરાવાનો નથી. અને તમારા જેવા વીરાંગનાઓની વીરત્વથી આ ગરીબોનો ઉદ્ધાર થવાનો નથી. માટે કહું છું કે મહેંદી ભરેલા હાથ રંગો રુધિર કેસ રંગમાં. જય ભવાની કહી ઉતરો રણસંગમાં. જય ભવાની, જય ધર્મ ભેદનારી ભવાની. તું છે નારી જાત, ધના નારી જાત છે. હે માં અંબા ભવાની, અમારી અબરૂ તારે સંકટ છે. એવું છે તો અમારી સત્તા તમારે તાળવે મુશ્કેલ છે. આ જિંદગી હવે તમારી સંભાળે કરીને સિંહણને પંપાડવી મુશ્કેલ છે. આપણે છૂટી વીજળી તો સંભાળવી મુશ્કેલ છે. ફૂફે નગર તો તેને પાડવી મુશ્કેલ છે. જો ચડિયા વીરાંગના રણે તો તેને વાળવી મુશ્કેલ છે. આવો જયરાજ, રાજપૂતાણીના ગાજલવા સામે આવો. જય ભવાની.